સમાચારમાં સૌથી પહેલા વાત મહેસાણાની ધરોઈ ડેમનો આકાશી નજારો સામે આવ્યો છે। ઉપરવાસમાં થયેલા વરસાદને લઈને ધરોઈ ડેમના 8 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। તો ડ્રોનથી ધરોઈ ડેમના પાણીનો નયનરમ્ય નજારો સામે આવ્યો। ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા 5 જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું છે। તો સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાને એલર્ટ રહેવા સૂચના પણ અપાઈ છે। ધરોઈ ડેમનું પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી આગાહી હતી અને સારો એવો વરસાદ પણ વરસી રહ્યો છે, સાબરમતી નદી બે કાંઠે 5 જિલ્લા માટે એલર્ટ આપવામાં આવ્યું છે। તો ધરોઈ ડેમનો આકાશી નજારો પણ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો કઈ રીતે ધરોઈ ડેમના 8 દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અત્યારે પણ સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ધરોઈ ડેમનો આકાશી નજારો સામે આવ્યો। તો પાણીની આવક નોંધાતા ધરોઈ ડેમના 8 દરવાજા હાલ તો ખોલવામાં આવ્યા છે, પરંતુ સાથે સાથે 5 જિલ્લાને એલર્ટ રહેવાની સૂચના પણ આપવામાં આવી છે, જેમાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। હવામાન ખાતાની જે પ્રકારની આગાહી છે, સતત વરસાદ પણ વરસી રહ્યો છે ત્યારે ડ્રોનથી ધરોઈ ડેમના પાણીનો નયનરમ્ય નજારો સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા 5 જિલ્લાઓને તંત્રએ એલર્ટ રહેવાની સૂચના પણ આપી છે। મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। ધરોઈ ડેમનું પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે। સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારો છે, ખાસ કરીને નીચાણવાળા ગામો, તેમને એલર્ટ રહેવાની સૂચના। કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કેતન, ધરોઈ ડેમનો આકાશી નજારો અને દરવાજા પણ ગેટ ખોલવામાં આવ્યા છે, 5 જેટલા 8 દરવાજા ખોલવામાં આવ્યા છે હાલ તો। શું વધુ માહિતી, શું વધુ અપડેટ? ચોક્કસથી જણાવી દઉં કે ધરોઈ ડેમમાં સતત જે પાણીની આવક હોય છે તેમાં વધારો થઈ રહ્યો છે। ધરોઈ ડેમના હાલમાં 8 જેટલા જે દરવાજા હોય છે તે પણ ખોલવામાં આવ્યા છે। હાલમાં ન્યૂઝ ગુજરાતીની સ્ક્રીન પર તમે જોઈ શકો છો ધરોઈ ડેમના આકાશી દ્રશ્યો તમે જોઈ શકો છો। ડ્રોન શૂટથી ધરોઈ ડેમના જે પાણીનો જે રમણીય નજારો હોય છે તે સામે આવી રહ્યો છે। ચોક્કસથી મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લાને એલર્ટ માટે સૂચના પણ આપવામાં આવી છે। ધરોઈ ડેમનું પાણી છોડાતા જે સાબરમતી નદી હોય છે તે પણ બે કાંઠે વહી રહી છે। જે નજીકના વિસ્તારો હોય છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે તો તેઓ જે આ જે નદીના કાંઠે જાય નહીં, તેમના જે નજીક હોય તો તે દૂર જાય। ચોક્કસથી હાલમાં તો એક બાજુ જે રમણીય નજારો દેખાયો છે તો બીજી બાજુ ચોક્કસથી રૌદ્ર સ્વરૂપ હોય છે તે દેખવા મળી રહ્યું છે। જી બિલકુલ કેતન, 5 જિલ્લાને એલર્ટ રહેવાની પણ સૂચના આપવામાં આવી છે, તંત્ર તરફથી શું કામગીરી? ચોક્કસથી આ જે સતત પાણીની આવક નોંધાઈ રહી છે તેના કારણે 8 જેટલા જે ડેમ હોય છે તેમાં સતત જે પાણી હોય છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવી છે, જેના કારણે મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લાને એલર્ટ કરવામાં આવી રહ્યું છે અને તેમને તકેદારી રાખવા માટે સૂચના પણ આપવામાં આવી છે। જો ડેમમાં હજી પણ પાણીની સતત આવક વધતી જાય તો ચોક્કસથી જે પાણી હોય છે તે છોડવામાં આવી શકે છે। હાલ પણ પાણી છોડવામાં આવે છે, તેના કારણે ચોક્કસથી 5 જિલ્લાઓને એલર્ટ કરવામાં આવે છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો યાત્રાધામ પાવાગઢ ખાતે જામ્યો છે વરસાદી માહોલ। ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે। ભાદરવી પૂનમને લઈને મોટી સંખ્યામાં વહેલી સવારથી ભક્તો અને પગપાળા સંઘ માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે। ખરાબ વાતાવરણના કારણે રોપવે સેવા પણ સ્થગિત કરાઈ છે। તો ભક્તોએ વરસાદી માહોલ વચ્ચે પણ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે। પગથિયા પરથી વરસાદી પાણી વહેતા થયા છે, પરંતુ ભક્તો પહોંચી રહ્યા છે માતાજીના દર્શન કરવા માટે। ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે। ઉલ્લેખનીય છે કે પાવાગઢ ખાતે પણ વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। પગથિયા પરથી પણ વરસાદી પાણી વહેતા થયા છે, જેના એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ભક્તોએ માતાજીના દર્શન કર્યા। આવા વાતાવરણમાં પણ ભક્તો ખાસ પહોંચી રહ્યા છે, ખાસ કરીને પગપાળા પણ જે ભક્તો છે તે માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા છે। ઉલ્લેખનીય છે આગામી સમય માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને અત્યારે પણ પાવાગઢમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। તો પાવાગઢ ખાતે વરસાદી માહોલ જામ્યો છે। સમાચારમાં આગળ વાત બનાસકાંઠાની અમીરગઢમાં અંબાજી આબુ રોડ વચ્ચે પાણીમાં જીપ ખાબકી હોવાની ઘટના સામે આવી છે। સુરપગલા પાસે પાણીમાં જીપ ખાબકી। ભારે વરસાદના કારણે સુરપગલા પાસેની નદીમાં પાણી વધતા જીપ તણાઈ હતી।
તો જીપ તણાતા પાણીના વહેણમાં તે ખાબકી ગઈ. જીપ પાણીમાં પડતા સમય સૂચકતા. હવામાન ખાતા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. સીધા જઈશું ત્યાં. दर्ज हुआ है, हैवी जो है कई जगहों पे दर्ज हुआ है, जिसमें मुख्य तौर पे जो हाईएस्ट रेन है 10 सेंटीमीटर जो है 11 सेंटीमीटर के आसपास कच्छ में जो है हमें दर्ज हुआ है, और उसके एडजॉइनिंग जो डिस्ट्रिक्ट्स हैं उसमें भी जो है हमें हैवी रेनफॉल देखने को मिला है 3 से 4 डिस्ट्रिक्ट, जिसमें मुख्य तौर पे हम बात करें तो मोरबी, राजकोट तथा सुरेंद्रनगर के आसपास के हिस्से शामिल है। साथ ही अगर हम बात करते हैं अगले आने वाले 3 दिनों की, जिसमें से 24 घंटे गुजरात के नॉर्थ हिस्से जो उत्तरी हिस्सा में सबसे ज़्यादा बारिश होने की संभावना है। अगर हम बात करें, ये बारिश एसोसिएटेड एक डिप्रेशन से जो दिशा के वेस्ट में जो है नियर टू दिशा जो है डिप्रेशन फॉर्म हुआ है, जिसकी पोजीशन अगर हम बात करें नॉर्थ गुजरात एंड एडजॉइनिंग साउथ वेस्ट राजस्थान दी गई है। अगर हम बात करें अदर सिस्टम्स की, तो इसी डिप्रेशन से जो है मानसून ट्रफ भी पास हो रहा है। साथ ही साथ एक ट्रफ और है जो 3.1 टू 7.6 किलोमीटर तक जो है वर्टिकली जो है वो इसी डिप्रेशन से जो है क्रॉस हो रहा है, जिसकी वजह से काफ़ी एक्सट्रीम और कह सकते हैं हैवी से वेरी हैवी जो है नॉर्थ गुजरात में रेनफॉल हमें देखने को मिलेगा। इसमें डिस्ट्रिक्ट्स अगर हम बात करें तो गुजरात के बनासकांठा, साबरकांठा, महसाणा, पाटन तथा सौराष्ट्र का कच्छ जो डिस्ट्रिक्ट्स हैं ये मोस्टली एक्सट्रीम रेनफॉल जो है रिसीव कर सकते हैं नेक्स्ट 24 घंटों में। साथ ही बात करें हम वेरी हैवी रेनफॉल की, उसमें इनके एडजॉइनिंग जो डिस्ट्रिक्ट्स हैं नॉर्थ गुजरात के, जैसे कि गांधीनगर, अहमदाबाद, अरावली, खेड़ा, सुरेंद्रनगर, मोरबी तथा जामनगर जो डिस्ट्रिक्ट्स हैं जो है मुख्य तौर पे जो है शामिल है, जहाँ पे वेरी हैवी रेनफॉल देखने को मिल सकता है। साथ ही बात करें अदर डिस्ट्रिक्ट्स, उसमें जो है हैवी रेनफॉल देखने को मिल सकता है कुछ जगहों पे। साथ ही साउथ गुजरात की जो बात करें उसमें नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली जो डिस्ट्रिक्ट्स हैं जहाँ पे वेरी हैवी की संभावना है, जो पिछले 24 घंटों में क्रूशल रहा है। साथ ही अगर हम बात करें डे 2 की, तो उसमें जो है नॉर्थ गुजरात के वही हिस्से जहाँ एक्सट्रीम रेनफॉल दिया गया है उन्हीं में जो है वेरी हैवी की संभावना है कुछ जगहों पे। साथ ही हैवी रेनफॉल की भी संभावना है, जिसमें नॉर्थ गुजरात हिस्सा ही है के ही डिस्ट्रिक्ट शामिल है, जिसमें बनासकांठा, साबरकांठा, अरावली, महसाणा, गांधीनगर, अहमदाबाद, सुरेंद्रनगर, मोरबी, कच्छ तथा पाटन जो है यहाँ पे हैवी से वेरी हैवी रेनफॉल देखने को मिलेगा। साथ ही तीसरे दिन जो है रेनफॉल में बहुत अत्यधिक घटौती रहेगी। साथ ही इसमें बात करें तो हैवी रेनफॉल की, उसमें सिर्फ कच्छ के कुछ हिस्सों में जो है हैवी रेनफॉल हमें एक आध जगह देखने को मिल सकता है। साथ ही साउथ गुजरात के 1-2 जगहों पे भी हमें हैवी रेनफॉल मिल सकता है, जिसमें मुख्य तौर पे वलसाड और दमन दादरा नगर हवेली है। उसके बाद रेनफॉल में भारी गिरावट देखने को मिलेगी, मुख्य तौर पे छिटपुट रेन ही रहेगा। उसके बाद से किसी प्रकार की हैवी रेनफॉल वार्निंग नहीं रहेगी डे 4 ऑनवर्ड्स। साथ ही बात करें पूरे सीजन का रेनफॉल, उसमें जो है गुजरात रीजन में पूरे सीजन का जो है 1009 mm जो है रेनफॉल अभी तक रिसीव किया गया है, जो कि नॉर्मल से 22% अधिक है। साथ ही बात करें सौराष्ट्र कच्छ की, उसमें 580 mm जो है रेनफॉल दर्ज किया गया है पूरे सीजन का, जो कि नॉर्मल से 23% अधिक रेनफॉल दर्ज हुआ है। साथ ही बात करें फिशरमैन वार्निंग की, अगले 3 दिनों के लिए जो है नॉर्थ गुजरात कोस्ट एरिया में जो है फिशरमैन वार्निंग रहेगी, जिसमें वेदर स्क्वेली रहेगा, विंड जो है 45 से 55 गस्टिंग टू 65 किलोमीटर पर आवर रहने की संभावना है। साउथ गुजरात के लिए अगले 2 दिनों के लिए फिशरमैन वार्निंग रहेगी, जिसमें विंड जो है 40 टू 55 और नेक्स्ट डे जो है 35 टू 45 किलोमीटर पर आवर के आसपास रहने की संभावना है। अगर अलर्ट की बात करें, रेड अलर्ट कहाँ पे, ऑरेंज अलर्ट और येलो? हाँ, जहाँ भी एक्सट्रीमली रेनफॉल, जैसे हमने बात किया नॉर्थ गुजरात के जो डिस्ट्रिक्ट है बनासकांठा, महसाणा, पाटन और कच्छ, यहाँ पे रेड अलर्ट जारी किया गया है। एक्सट्रीमली रेनफॉल कुछ जगहों पे देखने को हमें मिल सकता है। साथ ही जो हमने वेरी हैवी रेनफॉल जो दिए हैं, इनके एडजॉइनिंग जो डिस्ट्रिक्ट्स हैं जैसे कि साबरकांठा, अरावली, गांधीनगर, अहमदाबाद, सुरेंद्रनगर, मोरबी तथा जामनगर, इन जगहों पे जो है ऑरेंज अलर्ट रहेगा, जहाँ पे वेरी हैवी और कुछ जगहों पे हैवी रेनफॉल देखने को मिल सकता है। और साथ ही साथ साउथ गुजरात के नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली में भी अगले 24 घंटे ऑरेंज अलर्ट रहेगा, जहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल देखने को मिल सकता है। इनके अलावा जो दूसरे डिस्ट्रिक्ट्स हैं उनमें जो है हैवी तथा येलो अलर्ट रहेगा। તો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા, જે પ્રકારથી આગામી સમયમાં જે આગાહી છે ઘણા બધા જિલ્લા માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું।
અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો બનાસકાંઠાના અમીરગઢમાં અંબાજી આબુ રોડ વચ્ચે પાણીમાં જીપ ખાબકી હોવાની ઘટના બની હતી। સુરપગલા પાસે પાણીમાં જીપ ખાબકી। ભારે વરસાદના કારણે સુરપગલા પાસે નદીના પાણી વધતા જીપ તણાઈ। કિશોર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કિશોર, સમગ્ર મામલે શું વધુ અપડેટ છે? ચોક્કસથી લુગડા આપણે જણાવી દઉં કે અંબાજીથી જે રાજસ્થાનના આબુ રોડ તરફ જવાનો જે રસ્તો છે ત્યાં સુરપગલા કરીને ગામ આવે છે। ત્યાં જે નદીનું જે પાણી છે તે પાણી રસ્તામાં આવતા જે ત્યાંથી જીપ નીકળી હતી તે પાણીમાં તણાઈ ગઈ હતી અને રપટ પરથી જીપ વહેણમાં તણાતા સમય સૂચકતાથી ચાલક અને મુસાફરોનો તો આવાજ બચાવ થયો હતો, પરંતુ જીપ જે છે તે આ નદીના પાણીમાં તણાઈ જતા મુશ્કેલીનો સામનો કરવાનો વારો મુસાફરોને આવ્યો હતો। લુબના જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। ગુજરાતના તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। બંદર પર દરિયાઈ તોફાનની ચેતવણી, માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। अन्य समाचार वडोदराथी। जांबुआ नदीना पाणी फरी वळ्या छे। जांबुआ नदीना पाणीमां ट्रक फसाई। ट्रकना ड्राइवर अने क्लीनरनो जीव बचाववा तेओ ट्रक पर चढ़ी गया हता। फायर ब्रिगेड द्वारा ट्रक ड्राइवर अने क्लीनरने बचाववामां આવ્યા। બંનેનું આખી ટ્રક ડૂબી જાય એટલા પાણીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું। મગરોના ભય વચ્ચે ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યુ। હાઈવેના ટ્રાફિકથી બચવા વાહન ચાલકો જાંબુઆ ગામના બ્રિજ પરથી અવરજવર કરતા હોય છે। ત્યારે જાંબુઆ નદીમાં ટ્રક ફસાઈ હતી અને જે પ્રકારથી ફાયર બ્રિગેડ દ્વારા જે કામગીરી કરવામાં આવી, બંનેને બચાવવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે મગરોના ડર વચ્ચે આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું। તો નદીમાં જે પ્રકારથી પાણીમાં ટ્રક ફસાઈ તેના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે કઈ રીતે ટ્રક ફસાઈ અને ડ્રાઈવર અને ક્લીનરે પોતાનો જીવ બચાવવા તેઓ ઉપર ચડી ગયા હતા। જાંબુઆ નદીમાં અત્યારે ભયજનક સપાટી પર નદી વહી રહી છે। મગરોના ડર વચ્ચે પણ આ રેસ્ક્યુ ઓપરેશન કરીને બંનેને બચાવી લેવાયા। हम पोर से आए हैं। हाँ। और ये हमारा ब्रिज बनवाने से तेल डालने आए थे। अच्छा। और उधर पानी था थोड़ा, हमें सोचा निकल जाएगी, इधर पुल दिखाई दे रहा था। हाँ। हमें सोचा कोई 2-4 फुट पानी है। हाँ। इसलिए मैं पानी अंदर गाड़ी घुसो दी। हाँ। पानी गाड़ी खाली थी, गाड़ी उठ गई। उठ गई, गाड़ी रुक के बंद हो गई। बस आपके गाड़ी में क्या भरा हुआ था? डीजल। डीजल। हाँ, हम पोर से आए हैं। हाँ। નર્મદા રાજપીપળાથી કેવડિયા જતા રસ્તા પર પડેલા મસ મોટા ખાડામાં ટ્રક ફસાઈ। ઝુંડા ગામ પાસે રસ્તા પર પાણી ભરાયેલા ખાડામાં ટ્રક ફસાઈ। સદનસીબે ટ્રક પલટી મારતા રહી ગઈ, જેથી ટ્રક ચાલકનો જીવ બચી ગયો। અગાઉ પણ આ ખાડાના કારણે એક બાઇક ચાલકનો અકસ્માત થયો હતો અને બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો। વળી આ રોડ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ છે, પરંતુ આ માર્ગની હાલત આપ જોઈ શકો છો। अन्य समाचार राजकोटथी। राजकोटमां रात्रे पड़ेला धीमी धारे वरसादथी शहेरमां पाणी भराया छे, परंतु केटलीक जग्याए पाणी भरावानी समस्या सर्जाई। લીલુડી વોકડી વિસ્તારમાં વરસાદના પાણી ભરાતા એક છકડું રિક્ષા ખાડામાં ફસાઈ ગઈ। સ્થળ પર હાજર લોકોએ રિક્ષાને બહાર કાઢવાની જહેમત ઉઠાવી, તો ડ્રેનેજ વ્યવસ્થાને લઈને ફરી ગંભીર સવાલો ઉઠ્યા છે। સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના પોળો ખાતે યુવકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અમદાવાદના ઇન્ટર્નશીપ કરનાર યુવકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પોળોની હરણાવ નદીમાં પાણીની આવક વધતા યુવકો નદીની બીજી બાજુ ફસાયા હતા। વિજયનગર પોલીસે યુવકોને સલામત રીતે જંગલમાંથી બહાર કાઢ્યા, તો વિજયનગર પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓએ સલામત રીતે તેમને બહાર કાઢ્યા હતા। ઉલ્લેખનીય છે કે હરણાવ નદીમાં પાણીની આવક વધી હતી। પોલીસે સલામત રીતે આ યુવકોને જંગલમાંથી બહાર કાઢ્યા। તો પોળો ફોરેસ્ટમાં આ યુવકો છે તે પિકનિક મનાવવા માટે ગયા હતા, જ્યાં તેઓ ફસાયા હતા। હરણાવ નદીમાં પાણીની આવક અચાનક વધી જતા આ યુવકો ફસાયા હતા, તો પોલીસે સલામત રીતે જંગલમાંથી તેમને બહાર કાઢ્યા હતા। ઉલ્લેખનીય છે કે સાબરકાંઠામાં પોળો ફોરેસ્ટમાં મોટી સંખ્યામાં લોકો ખાસ કરીને ચોમાસામાં પિકનિક મનાવવા માટે જતા હોય છે, પરંતુ હરણાવ નદીમાં અચાનક પાણીની આવક વધી ગઈ અને આ યુવકો ફસાયા।
अन्य समाचाરની વાત કરીએ તો સાબરકાંઠાના રામપુર પાસેથી પસાર થતી હાથમતીમાં ભારે પાણીની આવક નોંધાઈ છે। ગુહાઈ જળાશયમાં પાણી છોડાતા અને હાથમતી જળાશય ઓવરફ્લો થતા પાણી નદીમાં વહી રહ્યું છે। રામપુરથી કાણિયોલ સહિતના ગામડાઓમાં અવરજવર બંધ થઈ છે। ખેડૂતો અને સ્થાનિકો અવરજવર બંધ થતા લાંબો ધક્કો ખાવા મજબૂર બન્યા છે। અને મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા બનાસ નદી બે કાંઠે વહી। ઉપરવાસના ભારે વરસાદના કારણે બનાસ નદીમાં પાણીમાં વધારો થયો છે। બનાસ નદી બે કાંઠે વહેતી થતા તંત્રની અપીલ, નદી કાંઠે ન જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। હજુ પણ બનાસ નદીમાં પાણી વધી શકે તેવી સંભાવના જોવામાં આવી રહી છે। તો ભારે વરસાદ વરસતા બનાસ નદી બે કાંઠે વહી રહી છે, સાથે જ તંત્ર સતર્ક। રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદ બાદ જે પ્રકારની પરિસ્થિતિ છે, બનાસ નદીમાં પાણીની આવકમાં સતત વધારો। અમદાવાદમાં પડી રહેલા અવિરત વરસાદ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદનો ચાણક્યપુરી વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે, ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો વાહન ચાલકોને પાણીમાંથી વાહન કાઢવામાં મુશ્કેલી પડી રહી છે। શહેરમાં વરસાદના પગલે અમદાવાદ શહેરના રસ્તાઓ છે પાણીમાં ગરકાવ થઈ જાય છે। અમદાવાદ શહેરના ગોતા વિસ્તારના ચાણક્યપુરી જે જગ્યા છે, જે વિસ્તાર છે, તેના હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું। ચાણક્યપુરી આ વિસ્તાર છે। આપ જોઈ શકો દ્રશ્યોની અંદર કે ચારે તરફ માત્ર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને પાણી જોવા મળે છે। કારણ કે જે રીતે વરસાદ થઈ રહ્યો છે, અવિરત વરસાદ થયો છે, તેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। રેસિડેન્ટ વિસ્તાર આખો જોઈ શકાય છે કે રેસિડેન્ટ વિસ્તારની અંદર તમામ જે મોટી જે બિલ્ડિંગો છે, તમામ જે મોટા બંગલાઓ છે, તે હાલ પાણીમાં ગરકાવ થયા છે। આપ જોઈ શકો છો કે મહિલા પણ આવી રહી છે, તેના જે ઘૂંટણ સુધા એ પાણી જોવા મળી રહ્યા છે। હરિવિલા એપાર્ટમેન્ટ હોય, આર્યન બંગલો છે, સાયોના સર્કલ છે, તમામ જે વિસ્તારો છે, તમામ જે મુખ્ય રોડ છે, એસજી હાઈવેને જોડતો આ ચાણક્યપુરી બ્રિજને જોડતો આ મુખ્ય રોડ છે, પરંતુ હાલ એના બે હાલ છે। ચારે તરફ જ્યાં હું ઊભો છું ત્યાં પણ અને ચારે તરફ દ્રશ્યમાં જોઈ શકાય છે કે કઈ રીતે પાણી છે તે હાલ અહીં ભરાયા છે। જોઈ શકાય દ્રશ્યોની અંદર કે ચારે તરફ માત્ર અહીં પાણી અને પાણીના દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે। કારણ કે વરસાદ આવે છે, આ સ્ટ્રોંગ વોટર લાઇન હોય, ડ્રેનેજ લાઇનની કોઈ યોગ્ય નિકાલ નથી થતો, તેની આ પરિસ્થિતિ છે। તેના જ કારણે લોકો છે, જે ટેક્સપેયરો છે, તે અહીં કંઈક ભોગવી રહ્યા છે। કદાચ અધિકારીઓએ જોવાની જરૂર છે કે આ જે સ્થિતિનું નિર્માણ થાય છે કેમ થાય છે। કારણ કે જ્યારે પણ સામાન્ય વરસાદ થાય અમદાવાદ શહેરમાં અને અમદાવાદ શહેરના રસ્તાઓ છે એ પાણીમાં ગરકાવ થઈ જતો છે। કરોડો રૂપિયાના ટેક્સ પ્રજાજનો આપી રહ્યા છે, તેમ છતાં પણ તેનું યોગ્ય જે વળતર છે કદાચ નગરપાલિકાના અધિકારીઓ સત્તાધીશો નથી આપી શકતા। તેના જ પ્રતાપે આ જે લોકો છે તે મુશ્કેલીમાં અહીં મુકાઈ ગયા છે। હજુ તો વરસાદની આગાહી છે, તેમ છતાં પણ તેની પહેલાંની જે સ્થિતિ જોવા મળી રહી છે તે એ છે તો હજુ પણ જો અમદાવાદ શહેરમાં વરસાદ આવશે તો અમદાવાદની સ્થિતિ એ વિકટ ચોક્કસપણે જોવા મળશે। પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ અનેક વિસ્તારમાં ભરાયા છે પાણી। એરપોર્ટથી કોતરપુર તરફ જવાના રસ્તા પર પાણી, રોડ પર પાણી ભરાયેલ હોવાથી વાહનો પણ ફસાયા છે। એરપોર્ટથી કોતરપુર તરફ જતા એક તરફનો રોડ પણ બંધ થઈ ગયો છે। તો વરસાદ બાદ જે પ્રકારની પરિસ્થિતિ આ માર્ગ પર જોવા મળી રહી છે, શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ છે વરસી રહ્યો છે। ધીમી ધારે જો વરસાદ વરસતાની સાથે જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। આજે અમદાવાદ શહેરના એરપોર્ટથી કોતરપુર તરફ જવાનો રસ્તો અને આ રસ્તા ઉપર છે અત્યારે પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાના કારણે વાહન પણ ફસાઈ રહ્યા છે, જેના કારણે એરપોર્ટ તરફ જવાનો આ રસ્તો છે અને એક સાઈડનો રસ્તો છે આખો બંધ કરી દેવો પડ્યો છે। એક તરફથી જ અવરજવર છે તે વાહનો થઈ રહ્યા છે। જો કે અહીં આપ જોઈ શકો છો કે ખાનગી
બસ છે તે પણ ફસાઈ ગયેલી અહીં જોવા મળી રહી છે. અત્યારે પણ વરસાદ છે તે સતત વરસી રહ્યો છે અને હજુ પણ આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી અમદાવાદ શહેરમાં છે. ત્યારે અમદાવાદ શહેરમાં જલ્દી પાણીનો નિકાલ થાય તે માટે પણ રજૂઆત કરવામાં આવે છે, પરંતુ થોડા વરસાદમાં અમદાવાદ શહેરમાં પાણી ભરાઈ જતું હોય છે. પરંતુ આજે પરિસ્થિતિ અલગ છે, કારણ કે અમદાવાદ શહેરમાં જ્યારે વરસાદ વરસે ત્યારે ગટરના ઢાંકણા ખોલી દે તો પાણી ઓસરી જતું હોય છે. પરંતુ બીજી તરફ અત્યારે સાબરમતી નદી કે જે બંને કાંઠે વહી રહી છે અને સાબરમતી નદીમાં પણ ઉપરવાસથી સતત પાણી છે તે આવી રહ્યું છે, તેના કારણે નિકાલ થવામાં પણ સમય છે તે લાગશે. એટલે કે અમદાવાદ શહેરના અત્યારે ઠેર ઠેર રોડ રસ્તાઓ છે કે જ્યાં પાણીથી ભરેલા જોવા મળી રહ્યા છે. કેમેરામેન ખંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. વાસણા બેરેજના 27 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઈ, સંત સરોવર, સાબરમતી નદીમાંથી પાણી છોડાયું છે. સાબરમતી નદી પર વ્હાઇટ સિગ્નલ લગાવાયું છે. તમામ સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર છે. પાલડી, ગ્યાસપુર, એલિસબ્રિજ, ધોળકા તાલુકાના 7 ગામો સહિત 27-28 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. દરેક અધિકારીઓને હેડક્વાર્ટરમાં રહેવાની સૂચના પણ આપવામાં આવી છે. તો ઉલ્લેખનીય છે કે તમામ જે એલર્ટ ગામો છે તેને લઈને તંત્ર પણ સતર્ક થયું છે. અસર કરતા જે વિસ્તાર છે એમાં અમદાવાદ શહેરમાં ખાસ કરીને પાલડી, વાડજ, પછી એલિસબ્રિજ પોલીસ સ્ટેશન એરિયા છે, ગ્યાસપુર છે, એમે એલર્ટ ઉપર છે. અને ધોળકાના 7 ગામ છે જેના પ્રાથમિક રીતે અસર સીધી થઈ શકે છે, એ પણ અત્યારે એલર્ટ મોડ ઉપર છે. અમદાવાદના બોપલ વિસ્તારની સરસ્વતી હોસ્પિટલની પાર્કિંગની દિવાલ ધરાશાયી થઈ. હોસ્પિટલની બાજુમાં કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે, જે દરમિયાન દિવાલ ધરાશાયી થઈ. કન્સ્ટ્રક્શન સાઇટની જગ્યા તરફ દિવાલ પડતા 3 ગાડીઓ અંદર ઉતરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. કંટ્રોલ રૂમથી જાણ મળતા અમે લોકોએ સ્ટ્રક્ચરલ સેફ્ટી સર્ટિફિકેટ લઈ લીધેલું છે. રશ્મિ ગ્રુપનું જે પણ અંડર કન્સ્ટ્રક્શન ચાલતી હતી સાઇટ, એનું સ્ટ્રક્ચરલ એન્જિનિયર દ્વારા એક સર્ટિફિકેટ લીધેલું છે કે ભવિષ્યમાં બાજુની જે સરસ્વતી હોસ્પિટલમાં છે એમાં 55થી 60 એડમિટ હતા, હોસ્પિટલાઇઝ હતા પેશન્ટ લોકો, એ લોકોને ભવિષ્યમાં કોઈ જોખમ ના થાય એના માટેનું સ્ટ્રક્ચરલ સેફ્ટી સર્ટિફિકેટ લીધું છે, જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટના બાજુના બિલ્ડિંગમાં ના થાય. અને એક સ્ટેન્ડ બાય માટે આપણી ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ પણ રાખેલી છે, એમ્બ્યુલન્સ પણ છે. કેટલી ગાડીઓ અંદર ગઈ છે, કઈ રીતે કામગીરી, ખાસ કરીને જે સ્ટ્રક્ચર છે તેમાં ક્યાંક બેકાજી જોવા મળી રહી છે કન્સ્ટ્રક્શન સાઇટની? સ્ટ્રક્ચરલ સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જે એમના સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે એ લોકોનું સર્ટિફિકેટ લીધેલું છે. એસ્ટેટ ટીમને બોલાવી છે, આગળની ભયજનક નોટિસ પણ આપવાની છે. ભવિષ્યમાં એ ભૂવાના કારણે બાજુનું જે સરસ્વતી હોસ્પિટલમાં કોઈ પણ ઘટના ના થાય એના માટે આપણે એક સ્ટેન્ડ બાય વ્હીકલ્સ પણ રાખેલું છે. આપણી ઇમરજન્સી રિસ્પોન્ડર ટીમ છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી સરસ્વતી જે હોસ્પિટલ છે તેની જે મુખ્ય દિવાલ છે તે ધરાશાયી થઈ છે. તેની બાજુમાં આવેલી જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તેનું બાંધકામ થઈ રહ્યું હતું. એ દરમિયાન હું આપણે જે દ્રશ્યો બતાવી જોઈ શકાય છે કે કઈ રીતે ગાડી છે તે ગરકાવ થઈ છે. 1-2 નહીં પરંતુ 3 જેટલી જે ગાડીઓ છે તે હાલ આ ખાડામાં છે ગરકાવ થઈ છે. મુખ્યત્વે જે કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું, એક બિલ્ડિંગ બની રહી હતી, બાજુમાં સરસ્વતી હોસ્પિટલ છે. સરસ્વતી હોસ્પિટલના પાર્કિંગમાં ઊભી રહેલી જે 3 કારો છે તે આ દિવાલ ધરાશાયી થતા એ તમામ 3 જે કારો છે તે હાલ અહીં ખાડામાં પડી છે. જે અંડર કન્સ્ટ્રક્શનનું કામ છે ચાલી રહ્યું હતું, કારણ કે જે મૂળ જે પાર્કિંગ બનાવવાનું કામ હોય છે જે બિલ્ડિંગનું તેની અંદર જે બની રહ્યું હતું એ દરમિયાન આ ઘટના બની છે. મુખ્યત્વે જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તે કન્સ્ટ્રક્શન સાઇટની ચોક્કસપણે મોટી બેદરકારી છે તે હાલ જોવા મળી રહી છે, કારણ કે કન્સ્ટ્રક્શન સાઇટ દ્વારા કોઈપણ પ્રકારની સેફટી છે તે રાખવામાં નથી. હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું, જે મુખ્ય કન્સ્ટ્રક્શન સાઇટ છે આપ જોઈ શકો છો. કન્સ્ટ્રક્શન સાઇટનું નામ છે જે કહે છે કે જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તે કન્સ્ટ્રક્શન સાઇટની જે બિલ્ડિંગ છે તે ક્યાંક ને ક્યાંક એનું જે વર્ક થઈ રહ્યું હતું, બાંધકામ થઈ રહ્યું હતું, એ સમયે તેની આ બેદરકારી જોવા મળી રહી છે. બેદરકારીના કારણે આ ઘટના બની છે અને હાલ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની નથી, પરંતુ માત્ર 3 જે વાહનો છે તે હાલ અહીં જે કહી શકાય કે જે અંડર કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હતું તેમાં પડી છે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે ક્યાંક જે કન્સ્ટ્રક્શન સાઇટ જે કામ કરનાર લોકો છે તેની અહીં બેજવાબદારી છે, કારણ કે સેફટી વોલ ના બનાવીને એમનેમ જ જે કામકાજ થઈ રહ્યું તેના કારણે આખી જે આ ઘટના હાલ બની છે. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ, માત્ર 3 વાહનો છે તેને જ અહીં મોટું નુકસાન થયું છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.
અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે જોવા મળી રહી છે. વલસાડની ઓરંગા નદી પણ બે કાંઠે જોવા મળી રહી છે. તો નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની વચ્ચે ગાંધીનગરના સંત સરોવરમાં પાણીની આવકમાં વધારો. સંત સરોવરમાં 1,21,660 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. સંત સરોવરમાંથી પાણીની આવકમાં વધારો કરવામાં આવ્યો છે. તો સંત સરોવરમાં 1,03,300 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ધોળાકુવા, બોરીજ, પાલજ, બાસણ, ગાંધીનગર, કોબા સહિતના ગામોને એલર્ટ કરાયા છે. વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ. જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે જોવા મળી છે. વલસાડની ઓરંગા નદી પણ બે કાંઠે જોવા મળી છે. ઉપરવાસમાં હજી પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો લો લેવલના બ્રિજ ઉપરથી પસાર ન થવાનું વહીવટીતંત્ર દ્વારા સૂચન. વલસાડ જિલ્લામાં હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. વલસાડ, વાપી, પારડી, ઉમરગામ અને ધરમપુર તાલુકામાં વરસાદ. વાપીમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા છે. સ્ટેશન રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી. છેલ્લા 6 દિવસથી વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે. આજે પણ સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપી શહેરના વાપીના જે સ્ટેશન રોડ વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે. સવારથી જ જે ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા હતા. ન માત્ર વાપી પરંતુ વલસાડમાં પણ ભારે વરસાદને કારણે શહેરના MG રોડ, મોગરાવાડી, ગરનાળુ, રેલવે ગરનાળુ અને તિથલ રોડ પર પાણી ભરાઈ જતા સવારથી જ વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગની આગાહીને કારણે છેલ્લા 6 દિવસથી વલસાડ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. આથી શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. જિલ્લાની વાત કરીએ તો આજે પણ સવારથી જ બપોર સુધી સરેરાશ 2.5 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. જિલ્લાના વલસાડ, વાપી, પારડી, ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકામાં પણ ભારે વરસાદને કારણે ઉપરવાસના તમામ નદી નાળાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. આમ સતત વરસાદને કારણે વલસાડ શહેરની સાથે સાથે વાપીમાં પણ જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે અને આગામી સમયમાં હજુ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આથી વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.